કચેરી ખાતે સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાનું ફ્લડ સેલ અત્રેથી ચલાવવામાં આવે છે. છેલ્લા 4-5 દિવસથી અતિ ભારે વરસાદ સમગ્ર જિલ્લાઓમાં પડ્યો છે. દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીના બધા ડેમો 100% ભરાઈ ગયા છે અને સુરેન્દ્રનગર જિલ્લાઓના ડેમો પણ 90 થી 95% જેવા ભરાઈ ગયા છે. રાજકોટ જિલ્લામાં 27 ડેમો આવે છે. 27 ડેમમાંથી 25 ડેમો સમગ્ર 100% ભરાઈ ગયા છે. 2 ડેમો 100% ભરાયેલા નથી અને બધા ડેમોમાં આવક પ્રમાણે આપણે ગેટ ઓપરેશન ચલાવવામાં આવે છે કે જેથી નીચાણવાળા વિસ્તારોને આપણે બચાવી શકીએ સમયસર અને પાણીની જાવક કરી શકીએ. અત્યારે આપણે રૂલ લેવલ પ્રમાણે બધા ડેમની સપાટી જાળવી રાખીએ છીએ અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની વરસાદની આગાહી પ્રમાણે આપણે ડેમનું લેવલ અત્યારે જાળવી રાખીએ છીએ અને ડેમમાં બફર રાજકોટ જિલ્લામાં ભાદર, મચ્છુ બે અને વેણુ, મોજ અને એ ડેમમાં 100% ભરાઈ ગયેલા છે અને અત્યારે એના ગેટ ઓપરેશનની તૈયારી ચાલી રહી છે. અને વધારે વાત કરું તો ભાદર ડેમના અત્યારે 22 દરવાજા 6 ફૂટ ખુલ્લા છે. આજી 2 ડેમના 6 દરવાજા 5 ફૂટ ખુલ્લા છે અને વેણુ ડેમના 12 દરવાજા 16 ફૂટ ખુલ્લા છે. એ પ્રમાણે ગેટ ઓપરેશન ચાલી રહ્યું છે.